જય સિયારામ. હું છું દેવાંગ. મારી યુટ્યુબ ચેનલ દેવાંગ ગોળેમાં તમારું સ્વાગત છે. તો આજનો વિડીયો હશે આપણો ગણપતિ બાપાનો. અમે ગણપતિ જોવા જઈએ છીએ, બેસાડવાના છે એટલે આખા ગ્રુપવાળા બધા અમે ગણપતિ જોવા જઈએ. અત્યારે તમે બધા નીકળી ગયા છીએ, અમે 2 જણા પાછળ છીએ કેમ કે આખો આપણે વ્લોગ લેવાનો છે. ત્યાંનો ફોન લેવા ગયા હતા, ગિમ્બલ લેવા ગયા હતા, બધું ઘરે ભૂલી ગયા હતા. હાલો આપણે રસ્તામાં પકડીએ એ લોકોને ત્યાં પહોંચાડો. કેટલા સારા 6 વાગ્યાનું ટ્રાફિક ગયા. બીજું કાંઈ તો છે નહીં. હવે ક્યાં આ લોકો આપણી પેલે મોર નીકળે 10 મિનિટનો ફેર ભર્યો છે ખાલી. એટલી વારમાં આ લોકો નીકળી ગયા. આપણા વાર આજે કઈ રીતના સિલ્કી ને બધું થઈ ગયું છે કાંઈ ખબર જ નથી પડતી. આપણે એવા હવાના ઉડે છે ને. સાત રસ્તે પહોંચવા ઉપર મેરાનો હાથ જોઈ લઈ કેવો છે. બસ સ્ટેન્ડ આવી ગયો અહીંયા. અમ્મા મેં ત્યાં જવું કહીશ કે આ કઈ રીતના મેળો પડશે તો અહીંયા અમા તો લઈ જ તો 7 રસ્તે મેળો થવાનો છે. તો આ જુઓ તો કઈ રીતનો મેળો થશે. અમે એમ નહીં આ આખું ગ્રાઉન્ડ મેળા માટે દઈ દઈએ છે તો એમ પૂરો નથી પડતો. તો આ વખતે અડધું છે તો શું થશે? આ વખતે મેળામાં ભાઈ લોકો મજા નહીં આવે કોઈને. અડધો પટ જ છે, આપણે વાંધી લઈને આવીશું. આ વખતે જઈએ મેળામાં મજા નહીં આવે લાગે છે એવું જ મને. આખું મેદાન હોય છે હોય એવી ગતિએ જામ જવાનું છે. અને રસ્તો પણ નથી આમ અંદર એમ તો આ બને છે ફૂલનું કામ કરી છે બોલાઈ વાળો. આમ જાય છે એક ઓમ જાય છે. યાદ આવે તો આમ નહીં જાય સમયમાં હોસ્પિટલ. આવું દો કામ ચાલુ છે અંદર. શું હાલે છે પણ સીબી જોયું હોય નહીં તો એમાં કેટલા વર્ષ થયા છે અહીંયા આવતા? 3 વર્ષ થઈ ગયા છે. ફોન આવ્યો છે. હેલો બહુ ટ્રાફિક જામ જોઈ લો. ખાડા ખબડા હગા ભાઈ આપણા કોઈ ભાઈ જ ભેગા નથી થયા. ભેગા થાય પછી ખબર પડે. આ ટ્રાફિક જામ જોઈ લો. આખું કોરિયાર કોલોની સુધી ગયા. આ રોંગ સાઈડ તો ટ્રાફિક જામ. ઉપર આવા તાણે
મળી ગયા છે, બે પોપટ મળી ગયા, બે પોપટ મળી ગયા છે, હવે મળી ગયા. આ કેમની પર જવાનું છે? આ રસ્તો તો કઈક અલગ જ કાઢ્યો છે. આ લોકો જવાનો તો ઓમની પર આમ થઈ ગયા, કઈ ખબર નહીં એ લોકોને આવવા દે પેલા. આ એક બોસ વાળો રોડ છે, આવા દે એ લોકોને આગળ. ત્યાં આમ આવ્યા ગલીમાં એ પોપટ પાછળ બીજા ઉડી જાય. બે પોપટ પાછળ. આ રસ્તો કઈક નવો છે આમની કોરનો. આગળ જાય, જોતા રહીએ ગણપતિ બાપા. તમે જોતા રહ્યો, યાર સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ગેંડો આવ્યો, ગેંડા આવ્યો, આ ભીમા ઉઠ છે, આ પાડો આવ્યો. આ પાડાને લાઈક કરી દો. હવે શું શું આવશે? જગ્યા કઈક નવી છે. પાછળની બોલજે, આગળની જગ્યા તો હશે ને. આ રે ડેલો છે, ડેલો. આદરી ઓલી 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 હતું ને જવાની. ગણપતિ બાપા તો અંદર છે, મોટી મોટી મૂર્તિ. લગભગ આ જ વિડીયો બનાવ્યો. અરે હશે હશે. લાલબાગ ચાર આવ્યા. આ કોણ છે? માતાજી ભાગો. જવાબ દીધો ને બાંધેલો છે. એ ભાઈ હા બાંધેલો છે. જો જો છે આવા કારીગરની તો જરૂર છે આપણે. એવા રાખવો જ નથી આપણે. મને દેખાતો નથી. શંકર ભગવાન ઈ જ નથી ને. અડધો કોફી હતો. આપણે બબલુને કેમ દઈ જી? લાલબાગ ચા
ભાઈ ઇન્ફ્લુએન્સર છે. અરે હું આ લોકોનો વિડીયો બનાવવા આવ્યો છું. ક્યાં ગઈ છે ભોયવા? હાલો અમે તો અહીંથી હવે જઈ જઈએ. હા ભાઈ ક્યાં જ્યું? પૂછ્યું આગે ચલો. હવે આગે જવાનું છે અહીંયા તો ગઈ મિલે અમને કોઈ. અને અત્યારે જોવા જેવી એટલે કે મૂર્તિ એટલી જૂની હતી બધી. એવું લાગતું હતું કે દરિયામાંથી કાઢી લઈ છે ને પાછી આ બધી લગાડતા હોય. ગયા વર્ષે જે મૂર્તિ હતી કોપી ટુ કોપી બધી છે. અને લાલબાગના રાજા વધારે હતા. હાઈટમાં એ બહુ નાનકડી હતી. આ બે ત્રણ જ છે ને મૂર્તિ મોટી હતી એટલે બીજી જગ્યાએ જાય એવું કઈ છે નહીં કે હવે આ એક જ જગ્યા હતી. બીજી જગ્યાએ ઘણી છે. બીજી જગ્યાની મૂર્તિ આપણે જોઈશું. હાલો આગળ એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો પછી જ આગળ હાલીએ. ના સામું આવી રીતના જોતો હોય ને કે એને ऐसा ये जहाँ पर पड़ेगा ना हाँ એટલે થોડું પૂરી જિંદગી છે ને યાદ રખેગા તો ભાઈ સાहब ચલો માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. खाना खाएगा तू રામ બોલો ભાઈ રામ. આ પાછો ગેંડો ને બધું જોવું છે. પાછો ગેંડો જોવો છે. હાલો દેખાડીએ ગેંડો. પાડો બિગ બુલ. આસુ તો લેડીઝ હતા ન દેખાડાય. આ બીજો સાવજ હતો અહીંયા એવું છે. આર્યા ગેંડા આપણે કા ગેંડા પેલા ઓલામાં ભેંસ આગળ બીજી ભેંસ ઉભી હતી એમાં પાડા આગળ બીજી પાડો ઉભો હતો. આપણે નતા બરોબર. એવું લાગતું ભાઈ દરિયામાંથી કાઢેલી જ છે બધી મૂર્તિ. અને આગળ હવે જોવાની છે. અંબારિયાવાળો સીધો પટો આજથી એમ શિવ કર્યા. ચાલો પાડ્યા ટ્રાફિક જામમાં ફસાણા. હા હવે એમ ફરીને જવાનું છે. આ સાઈડ છે ને તને પકડીને મારશે ને આ સાઈડમાં ઊભી રખાવશે. જા આમની કોર. હા વાંથી બોલાવે છે. હા જવા દે વાંથી જવા દે બસ. એ ઊંધી સાઈડ ચલાવ ઊંધી સાઈડ. ઊંધી સાઈડ હાલો. ભાઈ તો આ સમાજમાં હોસ્પિટલ કહેવાય ને તો ભલે પણ નથી ખબર એટલે ભાઈ તો એમ્બ્યુલન્સ ફસાયેલી પડી છે. જોઈ લ્યો દર્દી કેવી છે ને એમ્બ્યુલન્સ ફસાયેલી પડી છે. જોયું ને એક આ મસાલાના પ્યાસા ગાટલા રહ્યા. આ રહ્યા લેવા દે ગાટલા. क्या है ये દારો આજે આપણું એક્સિડન્ટ થઈ ગયું. બહુ જોરદારનું એક્સિડન્ટ થયું છે. આપણું પગ છોલાઈ ગયા છે.
બે તોય બે ગણપતિ છે એ આની અંદર છે. આ બેનો ખોલ છે પછી જોવાશે. સૌંદ નદી ને હાથ નદી હજી તો લગાવશે ભાઈ. અરે રાહુલ લાગો હજી ગાળો લાગો આના બોલો આપણે બગડ્યા નથી. કાંઈ પણ થતું હશે ને આની ઉપર જ થશે બધું. આજ બધાય માટીમાં આવી જાય છે. તું બધાયમાં દશામાની મૂર્તિ છે. સારા છે એમ તો કલરફુલ. જોયું આમ જો બાપાએ આશીર્વાદ આપ્યા મને. બાપાએ આને વર્ષમાં એકવાર બાપાએ આશીર્વાદ આપ્યા. આજુ કીએ છે હોય તો લાવો ને. મૂર્તિ જોઈએ. બનાવેલી છે હે આને શું કાઢી છે કે બનાવેલી છે ભાઈ? બધામાં ખબર ન પડે. અંદર ચેક કરીએ કેટલા ગણપતિ છે. નાના છે. હજી મહિનો દીની વાર છે. હજી ગણપતિ આવશે. ઘણા આવશે. હજી આવશે ને ગણપતિ વાર છે. અત્યારના જોઈએ આ ત્રીજા સ્ટોલે આપણે પહોંચ્યા. હવે આની અંદર જોવાના છે ગણપતિ. જોઈએ શું છે અંદરનું એકલા શું છે? હા કોણ ભાઈ? એ લોકો એડવોકેટ નો મારકો છે. લે ભાઈ લોકો એડવોકેટ નો મારતા હોય ભાઈ. બધી જગ્યાએ ઓલા બાપા ક્યુટ લાગે. આર્યા નંદી હોમ ભાઈ અહીંયા તો છે. આપણે જોઈએ છીએ નીચે જોજો. આખી મૂર્તિ તૈયાર થઈ જશે ત્યારે બધી મજા આવશે. શેષનાગ સિંહાસન વાળા ગણપતિ ભાઈ. આ નથી ના હવે ઉંદેરો નંદી ગદા હવે આવશે ને
સારી છે બહુ. આ તો રામ ભગવાન હા બાહુબલી 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 રામ ભગવાન વાળી આવી રામ ભગવાન વાળી બીજી કઈ છે મોટી શંખ વાળી ત્યાંથી જવું પડશે જોવા મોટી જે શંખ વાળી અલે ભાઈ આગળ શંખ વાળી મૂર્તિ જોવા આગળ ભાઈ इन लोगों की बातें सुनाई दे रही है आपको મારી ના દેતો ભાઈ બંધ મને અરે આ મોટી બધી મૂર્તિ છે સારી છે મૂર્તિ બાપા ઓકે છે ઓકે છે એ તો સિંહાસન વાળી જ લેવાય બરાબર ને બાપાને ઊભા ના રખાવે સિંહાસન વાળી જ લેવાય એ બહુ અંધારું છે બહુ ઓલી છે અલગ છે ઓલી મંગલ મૂર્તિ યાર બહુ એટલે બહુ જ છે ને સારી લાગે આ ગુલાબના ફૂલ વાળી બનાવી દેશે બનાવટના કારણે પછી આપણે હાથ અડીને તૂટી ન જાય વળી લાલબાગના રાજા ક્યુટ બાપા મંગલ મૂર્તિ જોઈએ તો આ ઓલી છે પાંખ વાળી છે ભગવાન ને પાંખ વાળી સ્ટોલ એટલા બધા છે ને રાખ્યા નથી શું છે ભાઈ લેવાની છે ભાઈ મેળ નથી આવતો આપણો બનશે આ બીજો વિડીયો જ્યારે લેવા આવશે ત્યારનો ઉતારશે તો ભાઈ હવે આપણો વિડીયો અહીંયા જ પૂરો કરી લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરતા તમે ના ભૂલતા યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા ને વિડીયો ઉતારવાનું જરીએ મન નથી થતું એટલે બાય